હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ અને હિરસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું અમદાવાદની ફેમસ ખૂબ જ ટેસ્ટી તેવી આલુ મટર સેન્ડવિચ, અને તે પણ સ્પેશિયલ મસાલા સાથે બનાવીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો સૌથી પહેલાં તો આલુ મટર સેન્ડવિચનો મસાલો બનાવી લઈએ. તો તેના માટે આ રીતનું એક બાઉલ લઈ લેવાનું, અને બાઉલની અંદર એડ કરીશું 2 ચમચી ચાટ મસાલો. સાથે એડ કરીશું 2 ચમચી મીઠું. સાથે એડ કરીશું 2 ચમચી કાળા મરીનો પાવડર. સાથે લઈશું 1 ચમચી શેકેલા જીરાનો પાવડર. હવે આ બધું જ બરાબર મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, મસાલો તમે કોઈ પણ સેન્ડવિચ બનાવો, ઇડલી બનાવો કે પછી મેદુવડા બનાવો, બધામાં જ તમે આ મસાલો એડ કરી શકો છો. તેનો સ્વાદ બમણો થઈ જશે. અને આ મસાલો તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો. હવે મેં અહીંયા મીડિયમ સાઇઝના 4 જેટલા બટાકાને બાફીને તેની છાલ કાઢી લીધી છે, અને સાથે 1 વાટકી જેટલા વટાણાને પણ બાફી લીધા છે. તો તમારે બટાકાને પહેલાં થોડા બાફી લેવાના, જેનાથી બટાકા જલ્દીથી ઠંડા થઈ જાય. હવે આને સાઈડમાં મૂકી બીજી તૈયારી જોઈ લઈએ. હવે લઈશું એક પેન, અને પેનમાં થોડું તેલ લઈ લઈશું. તો તેલ થોડું ગરમ થઈ જાય, સાથે જ એડ કરીશું 1 ચમચી બટર. હવે બટરને પણ થોડું મેલ્ટ થઈ જાય ને ત્યારે તમારે ગેસની ફ્લેમ સ્લો કરી લેવાની છે. તો તેલ અને બટર આ રીતે ગરમ થઈ જાય તે પછી એડ કરીશું 1 ચમચી કાશ્મીરી લાલ મરચું. તો આ મરચું તીખું નથી હોતું, પણ કલર ખૂબ જ સરસ આવે છે. સાથે એડ કરીશું 1 ચમચી ધાણા જીરું. સાથે એડ કરીશું થોડી હળદર. સાથે એડ કરીશું 1 ચમચી સેન્ડવિચ મસાલો. તો આપણે જે સેન્ડવિચનો સ્પેશિયલ મસાલો બનાવ્યો છે ને, બસ તે જ મસાલો તમારે એડ કરવાનો છે. સાથે જ એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો. હવે આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈશું. સાથે જ એડ કરીશું 4 થી 5 ચમચી પાણી. આનાથી શું થશે કે મસાલા બધા જ બળી નહીં જાય, અને ખૂબ જ સરસ રીતે સતળાઈ પણ જશે. તો મેં અહીંયા ટોટલ 4 થી 5 ચમચી જેટલું પાણી એડ કર્યું છે. તો તેલ છૂટું પડે ત્યાં સુધી તમારે આ બધા જ મસાલાને સાતળી લેવાના છે. તો આ જુઓ, તેલ છૂટું પડી ગયું છે, અને બધા જ મસાલા ખૂબ જ સરસ રીતે સતળાઈ પણ ગયા છે. હવે એડ કરીશું બટાકા. તો તમારે બટાકાને આ રીતે થોડા મેશ કરી લેવાના, અને તે પછી જ એડ કરવાના. સાથે એડ કરીશું બાફીને તૈયાર કરેલા વટાણા. સાથે બધા જ મસાલાને બેલેન્સ કરવા માટે એડ કરીશું 2 ચમચી ખાંડ. તો તમે આખી ખાંડની જગ્યાએ દળેલી ખાંડ પણ એડ કરી શકો છો. સાથે એડ કરીશું 1 થી 1.5 ચમચી લીંબુનો રસ. હવે એક ચમચાની મદદથી બધું જ બરાબર મિક્સ કરી લઈશું. અને તે પછી આ રીતે એક મેશરની મદદથી બરાબર બટાકાને મેશ કરી લઈશું. તો આમાં આપણે મીઠું એડ નથી કર્યું, પણ સેન્ડવિચના મસાલામાં પણ મીઠું એડ કરેલું જ છે. તો તમારે પહેલાં ટેસ્ટ કરી લેવાનું, અને જો તમને એવું લાગે મીઠું ઓછું છે તો પાછળથી તમે થોડું મીઠું એડ કરી શકો છો. તો આ જુઓ, આ રીતે તમારે એકદમ સ્મૂથ મસાલો બનાવી લેવાનો છે.
એટલે કે આ મસાલામાં બટાકા બિલકુલ પણ આખા ના રહેવા જોઈએ, તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને આ મસાલાને એક બાઉલમાં કાઢી લઈશું અને થોડો ઠંડો થવા દઈશું. હવે આલુ મટર સેન્ડવિચ માટેની સ્પેશિયલ ચટણી બનાવી લઈએ. તો ચટણી બનાવવા માટે સૌથી પહેલાં લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારમાં લઈશું ઝીણા કટ કરેલા ધાણા. તો તમારે ધાણાને ધોઈને પછી જ લેવાના. સાથે એડ કરીશું એક ડાળી મીઠા લીમડાના પાન. સાથે એડ કરીશું થોડા ફુદીનાના પાન. આનાથી ટેસ્ટ અને ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. સાથે એડ કરીશું 2 જેટલા તીખા લીલા મરચાં. તો મરચાંને પણ આ રીતે કટ કરીને પછી જ એડ કરીશું. સાથે એડ કરીશું 1 ચમચી લીંબુનો રસ. સાથે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. સાથે એડ કરીશું 3 થી 4 ચમચી આલુ સેવ. તો જે તૈયાર પેકેટમાં મળે છે બસ તે જ સેવ એડ કરવાની છે. અને તમે આલુ સેવની જગ્યાએ સાદી સેવ પણ એડ કરી શકો છો, પણ આલુ સેવ એડ કરશો ને તો ચટણી ટેસ્ટમાં ખૂબ જ સરસ બનીને તૈયાર થશે. અને સેવ એડ કરવાથી આ ચટણી એકદમ પાણીવાળી નહીં થઈ જાય, એટલે કે આનું બાઇન્ડિંગ ખૂબ જ સરસ આવશે. અને જ્યારે આ ચટણી તમે બ્રેડ પર લગાવશો તો બ્રેડ એકદમ સોગી નહીં થઈ જાય અને તમારી આલુ મટર સેન્ડવિચ ખૂબ જ સરસ બનીને તૈયાર થશે. સાથે એડ કરીશું થોડી ખાંડ. સાથે એડ કરીશું થોડું ઠંડુ પાણી. તો તમે ઠંડા પાણીની જગ્યાએ આઈસ ક્યુબ પણ એડ કરી શકો છો. આનાથી આ ચટણીનો કલર ખૂબ જ સરસ આવે છે. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુને બરાબર ક્રશ કરી લઈશું. તો આ જુઓ, એકદમ પરફેક્ટ આલુ મટર સેન્ડવિચની ચટણી બનીને તૈયાર છે. હવે આને સાઈડમાં મૂકી દઈશું. હવે આ રીતની બ્રેડ તમારે લઈ લેવાની, જેની સાઈડ તમારે પહેલેથી કટ કરી જ લેવાની, અથવા તો તૈયાર કટ કરેલી પણ મળે જ છે. હવે એક સાઈડ તમારે આ રીતે બટર લગાવી લેવાનું. તો બટર તમારે થોડું વધારે જ લગાવવાનું અને બધી જ સાઈડે બરાબર બટર લગાવી દેવાનું છે. અને બીજી બ્રેડ પર તમારે આ રીતે ગ્રીન ચટણી લગાવી લેવાની છે. એટલે કે આપણે જે તૈયાર કરીને રાખી છે બસ તે જ ચટણી તમારે લગાવવાની છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે સ્પેશિયલ મસાલા સાથે અને સ્પેશિયલ ચટણી સાથે જો તમે આ રીતે આલુ મટર સેન્ડવિચ બનાવશો ને તો ખરેખર તમે બહારની સેન્ડવિચ પણ ભૂલી જશો. એટલી બધી ટેસ્ટી બને છે. હવે જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે ને તે તમારે આ રીતે જે ચટણી લગાવી છે ને તે જ બ્રેડ પર લગાવી દેવાનું છે. તો તમારે અહીંયા લગભગ 1.5 ચમચી જેટલું સ્ટફિંગની જરૂર પડશે. હવે સેન્ડવિચનો જે મસાલો બનાવ્યો છે ને તે ઉપરથી આ રીતે સ્પ્રિંકલ કરી લઈશું અને બીજી બ્રેડને આ રીતે ઉપરથી કવર કરી લઈશું. હવે આ આલુ મટર સેન્ડવિચને તમારી ચોઈસ પ્રમાણે કટ કરી ઉપરથી ટોમેટો કેચઅપ અને સેવથી ગાર્નિશ કરી લઈશું. તો બની છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી અમદાવાદની ફેમસ આલુ મટર સેન્ડવિચ, જે ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ આલુ મટર સેન્ડવિચ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.